હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મસ્તની સવાર થઈ ગઈ છે, ચા પાણી આપણે પી લીધા છે. તો દક્ષા શું કરે છે બતાવ્યો તમને. શું કરે છે? આમથી આમ ગોલ ગોલ આટા મારે છે. કઈ કરતી નથી. વિચારું છું આજે કંઈક બનાવશું, ભજીયા ને અડદા ઢેબરા એવું વિચારું છું. તો બધાને ગુડ મોર્નિંગ, સવારના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે આજે બનાવવાના છે અડદના ઢેબરા, કોઈ મહેમાન આવવાનું? ભજીયા. મહેમાન તો આવવાના નથી, આવવાનો છે. કોઈ આવવાના એવું મને જ ખબર નથી, તને કદાચ ખબર હોય તો. નથી તો અમે ખાવા બનાવવાના છે. દાળ પલાળવા મૂકી દીધેલી છે, સુધી હું જોઉં એટલે બતાવીશ તમને. તો ભજીયા અને અડદના ઢેબરા આજે બનાવવાનો છે. મિત્રો વિડીયોમાં મંડ્યા રહેજો, પૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે કે અડદના ઢેબરા અમારા દેશી સ્ટાઇલમાં બનાવવાના છે. તો તમને ખ્યાલ આવશે કેવી રીતના બને ને કેવી રીતના નહીં એ તમે જોઈ જોજો. તો મિત્રો આપણે અડદની દાળ પલાળેલી છે, આના ઢેબરા બનાવવાના છે. આપણે અમારે આના ઢેબરા ખાય અડદના, તો આપણે આને પાણીમાં પલાળી નાખેલી છે. તો અડદના દાળને પાણીમાં કેટલો ટાઈમ રાખો? 5-6 કલાક રાખવા પડે. હવાની બોરે સાંજ સુધી પાણીમાં બોરાવા દેવી પડે. બરાબર. એટલે આવી થઈ જાય બોરાઈજી કમ્પ્લીટ. બોરાઈ અને ગયા હવે ફોતરી થોડી ઘણી અડધી રાખવાની ફોતરા, પછી અડધા કાઢી નાખવાના. એટલે ઢેબરા હારા આમ પોચા આવે, થોડાક પોચા આવે મસ્તીના. પછી બનાવું એટલે દેખાડશું. પણ આ પલાળી નાખી હમણાં, એટલે હવે આને પાછા વાટવાનું. ધોવાની હોય ને પહેલા? હા, ધોઈ નાખું, પછી ઓલા મિક્સરમાં વાટવાના. તો આનું સ્પેશિયલ મશીન આવે છે, પણ અમારી પાસે મશીન નથી, એટલે ઓલું મિક્સર છે, મિક્સી, એમાં મિક્સ કરી નાખશું. અને પહેલાં હજી આને ધોવા જાય પછી કોરી કરી નાખવી પડે ખાટલા ઉપર, ગમે કોળી કપડું પાથરીને. એટલે કોળી એકદમ થઈ જાય એટલે મિક્સરમાં થબાવવું જોઈએ. તો મિત્રો અડદના ઢેબરા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ છે લસણ, કાંદા, આદુ, અદરક, આ આદુ જ છે, મરચાં, ધાણા, આ લસણવાળી ચટણી, આટલો આનો મસાલો છે. પછી આ ઓલી અડદની દાળ હોય ને એમાં ભેળવી દેવાનો. આ અડદની દાળની મિક્સરમાં કરેલો ઓલો શું કહેવાય ને, ગેરો. મિક્સરમાં વાટી નાખ્યું અને આમાં બધો મસાલો નાખીને બધું ઓલું કરી નાખ્યું, ઊની નાખ્યું. બરાબર. હવે આને આવી રીતના થાબવાનું, આમ આમ પછી આમાં તેલમાં તળવાના ને? આવી રીતના તેલમાં આવી રીતના કરીને અંદર આમ નાખી દેવાનું. આમ ફેરવતા રહેવાનું, બળી નહીં જાય નીચે. એટલે ફેરવે તો હરખું બધી સાઈડનું સડી જાય. લાલ થતા સુધી સડવા દેવાના. હવે લાલ થઈ ગયા છે, હવે કાઢી લઈએ આપણે બહાર. આવી રીતના આમ આવા થવા દેવાના લાલ, પછી બહાર કાઢી લેવાના. તો હવે આપણે બહાર કાઢી લઈએ. થઈ ગયા તૈયાર કે?
ભજીયા બનાવવાના છે. 500 બેસનનો લોટ, ચણાનો લોટ, એ મરચાં લઈ લીધા છે, 100 ગ્રામ જેવા કટિંગ કર્યા છે, ને ધાણા 100-200 ગ્રામ જેવા છે, આદુ છે, કાંદા, લસણ, ને ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવવાનો મસાલો આપણે ભેળવી દઈએ. મરચાં નાખી, હવે ધાણા મિક્સ કરી, ધાણા નાખી પછી લસણ નાખી દઈએ. કાંદા નાખી દઈએ. પછી આપણે લોટ નાખી દીધો. લોટ નાખ્યો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. પછી થોડાક સોડા નાખી દઈએ, ટાટા સોડા. સોડા ફોડવા હાટું લીંબુ નાખી દઈએ. લોટ બાંધવા હાટું પાણી નાખીએ થોડું થોડું. જોઈએ એટલું પાણી લઈ લેવાનું, ભજીયાનો લોટ બાંધાય એટલું. તો લોટ બાંધી દઈએ મિત્રો. ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે દક્ષા. લોટ હું બાંધી દીધો. દોસ્તો ચાલો જમવા. ભજીયા જમવા. ભજીયા બને છે, ગોટા ગોટા બને છે. મહેમાન બધા બેસી ગયા છે જમવા. ચાલો મિત્રો જમી લઈએ. બટેકાનું શાક, અડદના ઢેબરા ને ભજીયા, ગોટા, મરચા, છાશ છે. મિત્રો આપણે જમીને આવતા રહ્યા છે રૂમમાં. ને આજનો વિડીયો અહીંયા સુધી. કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો તે, ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.